પાપમાં ઢસડાતા જઈએ છીએ. અરે કદાચ ભગવાન ભેગા હોય તોય આપણે કોઈ વખત પાપમાં ઢસડાઈ જશું. અહીંયા એવું જ બન્યું. બધા મસ્તીથી અજગરના રૂપે મોટી જીભ ઘાસું પડ્યો છે. બાળકોને એમ કે કોઈક આ રસ્તો છે, સડક જાય છે, જીભ ઉપર ઉપર વાછરડાના બાળકો નીકળી ગયા. અને અહીંથી એ મનસુખા, શ્રીરામ, મધુમંગલ જતા નહીં, મહાકાય અજગર છે. ભગવાને ખૂબ બૂમો પાડી, કોઈ ના સાંભળી વાત. તો ગયા અજગરના મુખમાં અને અજગરને એમ કે હું બધાને મારી નાખીશ. કૃષ્ણની રાહ જોતા હતા ત્યારે ભગવાન પણ અંદર પ્રવેશ કરી ત્યાં વિરાટ રૂપ લઈ બ્રહ્મરગ્રને તોડી નાખ્યો. અગાસુરનો ભગવાને વધ કર્યો. મૃત પ્રાય થઈ ગયા હતા ઓલા એ બાળકો. એમનો ઉદ્ધાર કર્યો. ત્યારે ભગવાને અહીં બધાને બચાવ્યા. વન ભોજનનો કાર્યક્રમ રાખ્યો છે. વન ભોજન કર્યું છે. ભગવાને આવું કરવાનું એ કારણ હતું. ભગવાનને ખબર હતી, ભગવાને જોવું હતું કે મારા બાળ મિત્રો એના ઘરની હાલત કેવી છે. હું તો નંદનો છૈયો કનૈયો છું, મારા સખા મિત્રો જે છે એ કેવા છે એ મારે જરા જોવું છે. અને એટલા માટે પ્રભુએ દરેકને કહ્યું હતું કે પોતપોતાના ઘેરથી સારી સારી વાનગી લઈ આવવાનું. આ વન ભોજન આપણે એટલા માટે કરીએ. સામૂહિક ઘણી વખત ભોજન આપણે કરતા હોઈએ છીએ. એનું મૂળ કારણ કે દરેકની આઈટમ આપણને જ્યાં જમવા મળે એની પરિસ્થિતિનો ક્યાસ આપણે કાઢી શકીએ, કેવી પરિસ્થિતિ છે એનો ખ્યાલ આવે. એટલા માટે આવો કાર્યક્રમ રાખતા હોઈએ છીએ. અને એટલા માટે ભગવાને વન ભોજન માટે બધાને કહ્યું હતું કે સારી સારી વાનગી લઈ આવજો. ભગવાનનો પરમ સખા છે મધુમંગલ શિવરંજની. અને મધુમંગલ એ ભગવાનનો સખા. સાંડિલ્ય મુનિનો પુત્ર છે, સાંડિલ્યનો દીકરો છે. પૂર્ણા એની માં છે, બ્રાહ્મણનો દીકરો. અયાચક વ્રત ધારી છે સાંડિલ્ય. કોની પાસે હાથ લંબાવતા નથી, કોની પાસે કંઈ માનતા નથી. જે આવે ને એનાથી ઘરનું ગુજરાન ચાલે. ગરીબી અતિ નેષ્ટ છે. આપણે કહેવા જઈએ ગરીબીનો જેણે અનુભવ કર્યો હોય એને ખબર પડે. ગરીબી જેણે જોઈ નથી ને એને ખબર ન હોય. એ તો એની મસ્તીથી એ ઝૂમતો હોય, ફરતો હોય. બરાબર આપણે આ કક્ષા સુધી પહોંચ્યા. આપણા દાદા પરદાદાને પૂછજો એમણે કેવા ગરીબીમાં અનુભવ કર્યા છે. ગામમાં કોઈ વખત તો અમુકના ઘરના ચૂલાય ન હળગતા. ઘરમાં બે દાણા ધાન પણ ન હોતું. ધાન માટે બાળકો તરસતા હોય. આ પરિસ્થિતિ, આ સમય પણ હતો. અને ગરીબી અતિ શ્રેષ્ઠ છે. આજ પણ આપણે ઘણી વખત ટીવી ચેનલોમાં, ન્યૂઝ ચેનલોમાં જોતા હોઈએ છીએ. કેટલાય ગરીબીમાં સામૂહિક આત્મહત્યા કરતા પ્રસંગો આવે છે. દેવું વધી ગયું હોય, ઘરમાં કાંઈ હોય નહીં, પહેલા પોતાના બાળકોને મારીને પછી એ પતિ પત્ની પોતે મૃત્યુને બાથ ભીડી લે. આવા પ્રસંગો જોઈએ છે. ગરીબી અતિ નેષ્ઠ છે. મધુમંગલ પોતાની મા પાસે ગયો કે માં, લગભગ તો એ કનૈયા ભેગે યશોદાને ત્યાં જમે. આજ માને કહ્યું કે મારે વાનગી લઈ જવાની. પૂર્ણા માએ ઘરમાં જોયું કાંઈ નહોતું. હાંડલા કુસ્તી કરતા હતા. એક હાંડલીમાં ખાટી છાશ પડી હતી. પાડોશમાંથી થોડી મિશ્રી લઈ આવી, ખાંડ લઈ આવી, નાખી મધુમંગલને આપી. લે બેટા, આ ખાટી છાશ મારા પ્રભુ માટે. ગરીબી અતિ નેષ્ઠ છે. રડી પડ્યો મધુમંગલ. ઘણી વખત પ્રવાસ થયો હોય,
શિક્ષકે કહ્યું હોય 3000 રૂપિયા ફીસ છે, તમે બધા ફીસ લઈ આવજો. ગરીબના બાળક હોય, એનો પિતા હાથના માંડ 70-80 રૂપિયા કે 100 રૂપિયા કમાતો હોય, 3000ની ફી ક્યાંથી કાઢી શકે? ઘેર ન કે સમજુ બાળક હોય તો શિક્ષક એને પૂછે કે બેટા ફીસ લઈ આવ્યો? સાહેબ મારે પ્રવાસમાં નથી આવવું. બોલે કેમ? મારે લેસન હોમવર્ક બાકી છે ને, તમે બધા પ્રવાસમાં જજો, હું ઘેર બેઠો બેઠો હોમવર્ક કરીશ, લેસન કરીશ. સાહેબ કે તારું હોમવર્ક માફ, તારું લેસન માફ, તું ચાલ. સાહેબ કરી જાય. ગરીબ છે, સમજુ શિક્ષક હોય, માફીમાં એને પ્રવાસમાં લઈ જાય, નહીંતર બિચારો પ્રવાસથી વંચિત રહે. દીકરીની હગાઈ કરી હોય, લગ્ન કરવાના હોય, હાહરાવાળા મોટો કરિયાવર માંગતા હોય, ઘરમાં કાંઈ ન હોય. ઘણા પિતાને વખ ગોળવાના દિવસો આવ્યા છે. ગરીબી ગામડા ગામમાં પૂરું ન થતું હોય, શહેરમાં ધંધા માટે ગયો હોય, પરિવાર સહિત રેકડી હલાવી હાલના 200 રૂપિયા લઈ પોતાનું ગુજરાન ચલાવતો હોય, એવા ઘણા પ્રસંગો બનતા હોય. એ વખતે કોઈ ટ્રકવાળો આવ્યો, રેકડીને એને હડફેટે લીધા, એક્સિડન્ટ કરીને ચાલ્યો ગયો. ગરીબ છે, કાંઈ ખાવા નથી, રાહદારીઓને હોસ્પિટલમાં દાખલ કર્યો. એની પત્નીને ખબર પડી, નાના નાના બાળકો છે, એને લઈને હોસ્પિટલમાં જાય. એનો પતિ જીવન મરણના ઝોલા ખાતો હોય, ડોક્ટર મોટા મોટા દવાના બિલ બનાવે, ઘરમાં પૈસા નથી, બ્લડની લોહીની જરૂર છે, રડતી હોય, બાળકો ભૂખ્યા છે, પૈસા નથી. ડોક્ટર કે 2000 રૂપિયા તો જોઈશે જ. અને ત્યારે ભૂખી તરસી સ્ત્રી એ હોસ્પિટલના પગથિયા ઉપર ઊભી ઊભી હાથ લંબાવતી હોય, મને કોઈ 2000 રૂપિયા આપો. ધ્યાન દે, ભિખારી નથી, માંગણ નથી, પરિસ્થિતિને વશ છે, જરૂરમંદ છે. અને કદાચ આપણે કોઈ કામસર હોસ્પિટલમાં ગયા હોય, ખિસ્સામાં 10,000 રૂપિયા કે 20,000 પડ્યા હોય, એમાંથી 500,000 રૂપિયા આપવાની ઈચ્છા ન થાય તો સમજવાનું કે આપણી કથાઓ સાંભળેલી નકામી છે. કથાઓ સાંભળવાનો કોઈ અર્થ નથી. જરૂરમંદને હું અને તમે ઉપયોગી થઈએ, બનાવટી નહીં, જરૂરમંદ. આપણા સંતોએ કર્યું છે, આવું ખૂબ કર્યું છે. બોલો, આપણા સૌરાષ્ટ્રના સંત હાથો દાખલો, એક બેનને માથામાં ઉંદરી થઈ, એ વખતે ભયંકર ચેપી દર્દ. ગામવાળાએ ના પાડી દીધી કે ભાઈ અહીંયા તમે ન રાખો, તમારી દીકરીને બહાર જંગલમાં મૂકી દો. વાડી હતી, વાડીમાં વ્યવસ્થા કરવામાં આવી. પહેલાં તો ઘરવાળા બાજુમાં જઈ જમવાનું આપતા હતા, હવે તો એમને ભય લાગ્યો, ક્યાંક ચેપ અમને લાગી જશે તો. ભયંકર દર્દ છે. એ દીકરી એકલી એ વાડીમાં બેઠી હોય, રડતી હોય, ઘરવાળા પણ આમ દૂરથી જમવાનું ઘા કરે, એકલી અટુલી બેઠી બેઠી રડતી હોય આખી રાત્રિ. સત્ય ઘટના. આપણા ભારત વર્ષના મહાન સૌરાષ્ટ્રના સંત રાત્રિના ત્યાંથી વિચરણ કરી રહ્યા છે, જઈ રહ્યા છે. કોઈ રડવાનો અવાજ સાંભળ્યો, એકલી અટુલી રાતના એ દીકરી રોવે છે, રડે છે. સંત બાજુમાં ગયા, બેટી દીકરી કોણ છો? બાપુ મારી બાજુમાં ના આવતા, મને ભયંકર ચેપી દર્દ થયું છે, આપને ચેપ લાગશે.
બેટા શું થયું છે? જો ને મારું માથું આખું સડી ગયું છે, મને વેદના થાય છે. સંતે કહ્યું કે બેટી મને કાંઈ નહીં થાય. સંત હૃદય નવનીત સમાના. સંતનું હૃદય પીગળ્યું છે. બેટી આનો કોઈ ઉપાય મટવાનો? બાપુ કોઈ એમ કહ્યું કે કાળિયો કૂતરો આવે ને ચાટી જાય તો દેશી દવા છે, દર્દ મટી જાય. મેં મારા ઘરવાળા પાસેથી કાળિયું કૂતરું ફરતું હતું ને ગોળનું પાણી મંગાવ્યું, મારા માથા ઉપર છાંટ્યું. મેં કૂતરા પાસે માથું મૂક્યું, કૂતરો ન આવ્યો, ન ચાટ્યું. મંકોડાએ હેરાન કરી નાખી. હકીકત છે આપણા સૌરાષ્ટ્રના સંતનું હૃદય પીગળ્યું છે. સંતની દયા આવી છે અને એને કહ્યું કે હે કાળિયા ઠાકોર, આજ સુધી મેં તારી સેવા કરી હોય, મેં તારી પૂજા કરી હોય તો મને કાળિયો કૂતરો બનાવી દે. એ જ વખતે આપણો સૌરાષ્ટ્રનો સંત કાળિયો કૂતરો બન્યો. 4 લબરકામાં દીકરીનું આખું દર્દ ચાટી ગયા. કથાઓ મને તમને એમ કહે છે ગરીબી ઉપર દર્દ જેને હોય એની પીડા માટે કંઈક ઉપાય કરીએ, એ સાચી કથા. મધુમંગલ રડે, માં ખાટી છાસ મારા પ્રભુ માટે. માં કહે જરૂર સ્વીકાર કરશે. આ બાજુ ભગવાન કૃષ્ણએ પદ્મવ્યૂહથી બધાને કહ્યું કે બધાએ પોતપોતાની આઈટમ રજૂ કરો. કોઈ ઢેબરા લાવ્યા હતા, કોઈ મેસૂબ લાવ્યા હતા, કોઈ માતર લાવ્યા હતા, કોઈ મોહનથાળ લાવ્યા હતા. બધાએ પોતપોતાની આઈટમ મૂકતા આવ્યા. મધુમંગલ પાસે તો ખાટી છાશ હતી. મધુમંગલે વિચાર કર્યો કે આ બધી વાનગીઓમાં મારે મારી ખાટી છાશ રજૂ કરવી. દૂર એક વૃક્ષની પાછળ પોતાની હાંડલી લઈ છાશની બેસી ગયો. ભગવાને કહ્યું કે ભાઈ બધા આવી ગયા, બધાની આઈટમ આવી ગઈ. હા પ્રભુ વનભોજન ચાલુ કરશું, કોઈ બાકી નથી ના. ચારે બાજુ નજર કરી, મધુમંગલ દેખાતો નથી. તે મધુમંગલ ક્યાં? અને એ વખતે ભગવાને જોયું તો દૂર એક વૃક્ષની પાછળ મધુમંગલ ઓલી છાશની હાંડલી લઈને બેઠો હતો. ભગવાન, એ મધુમંગલ ત્યાં શું કરે છે? મધુમંગલને એમ કે હું પકડાઈ ગયો. મધુમંગલ એમ કે મારી ખાટી છાશ પ્રભુ જોઈ જશે, અનર્થ થશે. એટલે જે હાંડલી હતી, દોણી હતી, છાશની દોરી મુખ ઉપર મૂકી અને ભગવાન કહે મધુમંગલ એકલો એકલો પ્રસાદ લે છે, નિયમનો ભંગ કરે છે. ભગવાને દોટ મૂકી, મધુમંગલે આખી છાશ પીવા લાગ્યા. મુખમાં જે છાશ હતી બંને મુકા મારી છાશને બહાર કઢાવી. ધીરે ધીરે મુખમાંથી નીકળેલી મધુમંગલની છાશને ચાટે છે. એ વખતે બ્રહ્માજીને એમ કે આ ભગવાનનો અવતાર છે, લાવ જરા જોવા જાઓ. બ્રહ્માજી અંતરિક્ષથી ભગવાનના દિવ્ય ચરિત્ર જોવા માટે આવ્યા અને ત્યારે ભગવાન મધુમંગલના મુખમાંથી નીકળેલી છાશને ચાટે. બ્રહ્માને ભ્રમ થયો. આ બ્રહ્મ છે કે મનુષ્ય છે? આ હાચો ભગવાન છે? એક નાના બાળકના મુખમાંથી નીકળેલી છાશને ચાટે એ ભગવાન? બ્રહ્મ છે કે નહીં? એમાં બ્રહ્મ થયો બ્રહ્માંડ. અને એટલા માટે ભગવાનની કસોટી કરવા જે વાછરડા હતા અને જે ગોપ બાળકો હતા અને હરિને બ્રહ્મલોકમાં લઈ ગયા. એક હોરો સુધી રાખ્યા. ભગવાને આવું ચરિત્ર કેમ કર્યું હશે ભાઈ? ભગવાનને વિચાર થયો
મને બધાએ પ્રેમ કરે છે, મને બધાએ લાગણી આપે છે. જે લાભ મારી મા યશોદાને મળે છે એવો લાભ હું તમામ ગાયોને, તમામ ગોપીઓને આપું. દુગ્ધપાનનો એ ગોપીઓ એ ગાયો કોઈ સામાન્ય નથી, તો ઋષિ મુનિઓ છે, તો દેવતાઓ છે. ગાયો બની બનીને આવ્યા હતા, ગોપીઓ બની બનીને આવ્યા હતા. અને આ બાજુ બ્રહ્માજી બાળકોને લઈ ગયા, વાછરાને લઈ ગયા. અહીં 1 વર્ષ સુધી કોઈ માને એમ ખબર ન પડી કે આ મારું બાળક નથી. એવા ને એવા બાળક ઉત્પન્ન કર્યા, એવા ને એવા વાછરા ઉત્પન્ન કર્યા. કોઈ ગાયને ખબર ન પડી કે આ મારું વાછરું નથી. અને બ્રહ્માજીને આંખ ઉઘડી, ઓહો અમે ભૂલ કરી. અને બ્રહ્માજી પસ્તાયા છે. ભાગવતમાં બ્રહ્માજીની પણ દિવ્ય સ્થિતિ. બ્રહ્માજી પણ વ્રજની પાછા આવ્યા. બ્રહ્માજીએ પ્રભુની દિવ્ય સ્તુતિ કરી છે. વાછરડા ગોપ બાળકો પાછા હતા. વરહનું વાણું વાઈ ગયું. આજે બધા ઘેર જઈ હાચા ઘરે આજે ગયા. ઘેર જઈને કીધું કે માં બોલે હા અમારા લાલાએ, અમારા સરદારે અઘાસુરને માર્યું. વરહ પછી આ સમાચાર દીધા. 1 વર્ષની ઉંમર વધી ગઈ. આમ ભગવાન એ ગોપ બાળકોને ધીરે ધીરે હવે મોટા થયા. માને કહ્યું કે માં હવે અમે મોટા નથી થયા. તો કે હા, હવે અમે વાછરડા નહીં ચડાવ્યા, હવે તમે ગાયો ચરાવવા જશો. મને ગોપાલ બનાવો. ગોર બાપાને બોલાવો, મને ગોપાલ બનાવે. તરત જ સાંડિલ્ય મુનિને બોલાવવામાં આવ્યા. કાર્તક મહિનો હતો, સુદ પક્ષ, અષ્ટમીનો દિવસ. વિધિવત રીતે તિલક કરી અને ભગવાન કૃષ્ણને ગોપાલ બનાવવામાં આવ્યા. ગોપાલ અષ્ટમી ઉજવીએ છીએ ને આપણે, કાર્તક સુદ અષ્ટમી, ગોપાલ અષ્ટમી. હવે તો ઉપનંદ સુંદર બાંસુરી બજાવતા હતા, એની પાસેથી બાંસુરી મળી. બાંસુરી મળી એટલે માને કહે કે માં અમારી બાંસુરી જરા શણગારી દે ને, બીજી બાંસુરી બનાવી દે, મારે મોરલી વગાડવી છે, બાંસુરી વગાડવી છે. ત્યારે એ બધા ગયા છે વનમાં, દાંતણ હાથમાં. યશોદાજી કે હું એક બાંસુરી તને બનાવી દઉં. વાંસ વાઢવામાં અને સુંદર મજાની બાંસુરી બનાવવામાં આવી છે. હવે તો ભગવાન બાંસુરી બજાવે. આલા લીલા વાંસળી ઘે બઠાવો, આલા લીલા વાંસળી ઘે બઠાવો, તેની રે ઉતરાવો મારા કનૈયાની વાંસળી રે લો, તેની રે ઉતરાવો મારા પ્રભુજીની વાંસળી રે લો. આલા લીલા ભગવાને સુંદર મજાની બાંસુરીનો નાદ વાગ્યો. આમ બાંસુરી બજાવવામાં આવી. બાંસુરી યાદ કરી. હવે તો ભગવાન ગાયો ચરાવાયા. ગિરિરાજની ગિરિકંદરામાં
ગાયો ચરતી હોય, કાળી કામળી, હાથમાં લાકડી અને સુંદર મજાની ગાયો ચરતી હોય, ગાયો ચરાવે. એમાં સમાચાર મળ્યા, તાળવનમાં ઘાસ મોટું છે પણ ત્યાં મોટા કોઈ જતા નથી. ભગવાને વિચાર કર્યો કે પૂછ્યું, સર્વેષામપી ભૂતાનાં નૃપસ્વાત્મેવ વલ્લભ ઈતરે પત્ય વિધાતાસ્ય અદભુત છે ભગવાનનું ચરિત્ર. આપણે એ વાત કરતા હતા, ભગવાન ગાયો ચરાવે, એમાં તાળવન છે. તાળવનમાં મોટા મોટા ઘાસ છે. એમાં કોઈ આવીને કહ્યું કે સરદાર, બોલે હા, તાળવનમાં મોટા ઘાસ છે, સુંદર મજાના ફળ છે, આપણા મોટા ત્યાં જતા નથી. તો કે જાય ક્યાંથી, કેમ? ત્યાં એક ગધેડો રહે, ગધેડો કોઈને આવવા દેતો નથી. લાલાએ પૂછ્યું, ગધેડો ફળ ખાય? બોલે ખાય નહીં ફળ, નથી પોતે ખાતો, નથી બીજાને ખાવા દેતો. એનું નામ ન પોતે ખાય ન બીજાને ખાવા દે, એનું નામ ધેનુકાસુર. ઘણું આવું હોય એમ ના, પોતાના પેટમાં પૂરું ન નાખે, આખા મનખા દેહ નીકળી જાય. ન પોતે ખાધું ન કોઈને ખાવા દીધું, પાપમાં પાપમાં ઢસડાતું ગયું. આપણે આ દ્રષ્ટાંત સાંભળ્યું છે, વારંવાર કહીએ છીએ કથા. એક ગામના ભૂદેવ, ભલે વેદપાઠી નહોતા પણ ઘનપાઠી હતા, જાણતા હતા બહુ. વેદપાઠીને બાજુમાં મૂકી દે એવા વિદ્વાન. એને એમ કે અત્યારનો સમય ચાલ્યો છે, મારા બાળકને મૂકવું, મારા દીકરાને મૂકવું વિદ્યાભ્યાસ માટે. પાઠશાળામાં, સંસ્કૃત પાઠશાળામાં મૂક્યો અને એને કીધું કે તારે બધું ભણી આવવાનું, કોઈ વસ્તુ બાકી જ નહીં રાખવાની. તો કે હા પિતાશ્રી. વર્ષો સુધી રહ્યો પાઠશાળામાં, ઘેર જ ના આવ્યો, ખૂબ ભણ્યો, પંડિત, જ્ઞાની, આચાર્ય, વિદ્વાન બન્યો, વેદપાઠી બન્યો. ઘેર આવ્યો, પોતાના પિતાશ્રીને વંદન કર્યા, નમસ્કાર કર્યા અને પિતાશ્રીએ, બાપુજીએ પૂછ્યું, બેટા ભણી આવ્યો? બોલે હા, 4 વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્ર, ઉપનિષદ બધું ભણ્યો. બરોબર ભણ્યો? કે હા. ખંતથી ભણ્યો? બોલે હા. તને બધું આવડે? આવડે પિતાશ્રી. તો બતાવ, પાપનો બાપ કોણ? ઘનપાઠી, ગામનો બ્રાહ્મણ, અનુભવી. એને તરત વેદાંતી, પંડિત, જ્ઞાની, આચાર્ય પોતાના દીકરાને પૂછ્યું, બતાવ, પાપનો બાપ કોણ? વિચાર કરો કે પાપનો બાપ આવું તો હવે શેમાં હશે? અધ્યયન રૂમમાં ગયો, વેદ જોયા, પાપનો બાપ ન મળે. પુરાણમાં પાના ફેરવ્યા, પાપનો બાપ ક્યાંય ન મળ્યો. શાસ્ત્રોમાં જોયું, પાપનો ના બાપ. તો તને પાપના બાપની ખબર નથી? ભણી ગણીને તું મોટો વિદ્વાન થયો, જોરથી એક થપાટ મારી, થોડાક રૂપિયા ખિસ્સામાંથી કાઢીને આપ્યા કે જ્યાં સુધી પાપનો બાપ શોધી ના આવ ને ત્યાં સુધી ઘરમાં ના આવતો. તગેડી મૂક્યો. વિદ્વાન, જ્ઞાની, પંડિત પાપના બાપને શોધવા માટે ફરવા લાગ્યો.
હવે આવડો મોટો જ્ઞાની કોઈને પૂછે તોય શરમ આવે કે તમે ભણવા ગયા હતા, હું ભણી આવ્યા. મનમાં વિચાર કરે કાંઈ હુજે નહીં. દાઢી વધી ગઈ છે, રૂપિયા વપરાઈ ગયા છે. હવે તો ગોળદાળિયાના ખૂટ્યા, ગોળદાળિયા ખાઈને દિવસ કાઢતો હતો, એ ન મળે, ભૂખ્યો થયો. આજ કંઠ સુકાતો તો, તરસ લાગી હતી, સાંજનો ટાઈમ છે. એ વખતે એક શેરીમાંથી નીકળી રહ્યો છે, ખૂબ પાણીની તરસ લાગી. સુંદર મજાનું એક ઘર જોયું, ઉઘાડું હતું. સંધ્યાનો ટાઈમ, લક્ષ્મીનારાયણના આવવાનો ટાઈમ, દરવાજા ખુલ્લા છે. એ વખતે પંડિતને થયું કે આ કોઈ સારું ઘર લાગે. તુલસી ક્યારો હતો, સ્વચ્છ ઘર હતું. ઘરની અંદર પ્રવેશ કરીને કહ્યું, કોઈ છે ઘરની અંદર? એક બેન બહાર નીકળ્યા. બેન બહાર નીકળીને પૂછ્યું કે બોલો પંડિત, તરસ લાગી છે, પાણી આપશો? જલપાન કરાવશો? સ્વચ્છ પાણીનો લોટો ભરીને, જળનો લોટો ભરી પંડિતને આપ્યો. પાણી પીધું અને પછી પૂછ્યું, આ કોનું ઘર? પાણી પીને ઘર પૂછાય કોનું છે? પૂછવું હોય પહેલું પૂછાય. ભૂલ કરી ને, પહેલું પાણી પીધું, તરસ લાગી હતી, પછી પૂછ્યું કોનું ઘર? અને સામેથી જવાબ આપ્યો, ગણિકા છે. ઓહો, ગણિકાના ઘરનું પંડિત, જ્ઞાની, વેદાંતી, મારાથી પાણી પીવાઈ ગયું? યોગ્ય ન થયું. બે હાથ જોડ્યા ગણિકાએ. પંડિત, મારા ઘેર તમે ના આવો, આવ્યા છો, એક કામ કરશો? બોલે શું? મારા ઘેર કોઈ જમવા ના આવે. મારા મનની અંદર એવી ભાવના છે કે મારે પણ બ્રાહ્મણ જમાડવા. અનાયાસે આપ આવી ગયા છો, એક કામ કરો, મહેરબાની કરી મારે ત્યાં ભોજન ગ્રહણ કરો. ખીજાયા પંડિત. કેવી વાત કરે? હું વેદાંતી, એ ગણિકાના ઘરનું જમવું ખરો? ત્યારે બુદ્ધિશાળી હોશિયાર હતી. બે હાથ જોડ્યા. હું સમજુ છું આપ મારે ત્યાં ન જન્મો. મારી એવી ઈચ્છા છે કે મારે ત્યાં કોઈ ભોજન પંડિત કરે ને તો મારે એને 4 સોના મોર આપવી છે, દક્ષિણા આપવી છે. પંડિતે વિચાર કર્યો કે આ પાપનો બાપ મળ્યો નહીં, ગોળદાળિયાના ખૂટ્યા છે, ભૂખ પણ લાગી છે, હાવ મફતની સોનામોરો આવે છે, જમી લઉં. પ્રાયશ્ચિત થોડીક ગાયત્રીની માળા વધારે ખેંચી લેશે, પ્રાયશ્ચિત કરી નાખશે, બાકી જમવામાં વાંધો નથી. હા ઠીક, સીધું કાઢ, ભોજન બનાવું. સીધું તૈયાર થયું. એમાં વળી પાછી ગણિકા આવી. બે હાથ જોડ્યા, નમસ્કાર કર્યા. તમે મારા ઘરનું જમો નહીં, જમવા તૈયાર થયા. એક કામ કરો, હું બનાવું ને તમે જમો. એ કેવી વાત કરે છે? તું મને પાપમાં ઢસડી રહી છો. તો મારો ભાવ છે, અને સાથે હું 4 સોના મોર બીજી આપીશ. પંડિતે વિચાર કર્યો કે આમે પ્રાયશ્ચિત તો કરવાનું છે, થોડીક વધારે ભલે મારા ખીચવી પડે, રાત જાગી લેશું. મફતની હાવ 4 આવે, એના ઘરનું જમીએ કે એના હાથનું જમીએ, ફરક શું? હા ઠીક, બનાવો ભોજન. ભોજન તૈયાર થયું. સુંદર મજાનું જમવાનું બનાવ્યું. આસન પાથરી, જળ મૂક્યું છે. પંડિતજી પધારો. થાળીમાં તુલસી પત્ર મૂક્યું, ધૂપ. પંડિતજીને કહે બેસો. બેઠા છે. અહમ વૈશ્વાનરો ભૂતવા બ્રહ્માર્પણ કરી, આમ સહના હોતું કરી જ્યાં જમવાની તૈયારી કરે ત્યાં વળી હાથ જોડ્યા. હે પંડિત વેદાંતી, તમે મારા ઘરનું જમો નહીં. અરે તમે કદાચ મારા ઘરનું જમો, મારા હાથે બનાવેલું જમો નહીં. જમવા તૈયાર થયા. એક ઓર કરુણા, એક ઓર મારી વાત માનો. વળી શું છે? તો કે હું જમાડું ને તમે જમો. તું મને પાપમાં ઢસડી રહી છો. એમાં બહુ શું, હું 4 સોના મોર બીજી આપીશ. અરે પંડિત હાવ મફતની આજ તો આવે છે.
જે થવું હોય તે થાય, બાકી તો પ્રાયશ્ચિત કરી લઈશું. આ ઠીક જમાડ કોળીઓ તૈયાર કરી અને પંડિતજીના મુખમાં આમ ધર્યો. જ્યાં મુખ પોળું કરવા જાય કોળિયા નીચે મૂકીને એક જોરથી ગાલ ઉપર થપાટ મારી, ગાલ લાલ થયો. પંડિત કે મારું અપમાન કરે છે, ઘેર બોલાવીને. ગણિકાએ જવાબ આપ્યો, મહારાજ તમે મારા ઘરનું જમો ખરા? કદાચ મારા ઘરનું જમો, મારી બનાવેલી રસોઈ જમો ખરા? અરે કદાચ મારી બનાવેલી રસોઈ જમો, મારા હાથે જમો ખરા? ન જમો. કેમ જમવા તૈયાર છે? પંડિત કે તારો ભાવ જોઈને, તારો પ્રેમ જોઈને, તારી લાગણી. નહીં મહારાજ, ગલત બાત. કેટલાય વખતથી નીકળ્યા છો ને શોધવા માટે પાપનો બાપ. તમે મારા ભાવને, પ્રેમને, લાગણીને જોઈને તૈયાર નથી થયા. તમે આ સોના મોરના લોભથી તૈયાર થયા છો. એટલા માટે પાપમાં ઢસડાતા ગયા. તો પાપનો બાપ છે લોભ. જેમ જીવનમાં લોભ વધતો જાય એમ પાપ કરતા જ જઈએ. આપણે વધારે પડતા પાપ શેમાંથી કરીએ છીએ? લોભથી જ પાપ થાય. જે ન પોતે ખાય ન બીજાને ખાવા દે એનું નામ ધેનુકાસુર, દેહાધ્યાસ, લોભનું પ્રતીક છે. પણ એ છે પ્રહલાદનો વંશજ. એટલે પ્રહલાદનો વંશજ છે એટલે ભગવાને પ્રહલાદને આશીર્વાદ આપ્યા હતા કે તારા વંશજને હું મારીશ નહીં. અને દાવ ભૈયા તો કે હા કે નહીં, જ્યારે હોય ત્યારે મારે જ ઝઘડવાનું, મારે જ યુદ્ધ કરવાનું. કોઈ વખત તમે ઝઘડતા જાઓ ને, એક કામ કરો, એ ધેનુકાસુરની હારે તમે ઝઘડો કરજો, હું નહીં કરું. દાવ ભૈયા કે હું લડીશ, એમાં શું છે? ચાલો ગાયો લઈ જઈએ ત્યાં તારવનમાં. એ ગોવાળો ચાલો તારવનમાં. આન તારવનમાં ગાયો ચરવા લાગી, ઓલા બાળકો ફળ લેવા લાગ્યા. એ વખતે ખરીથી ધરાને ધ્રુજાવતો ધેનુકાસુર આવી રહ્યો, હળહળાટ કરતો ધેનુકાસુર ગધેડાનું રૂપ લઈને આવ્યો. ગધેડો મહાકાય પડ્યો તો આ વનમાં. અને એ વખતે દાઉ ભૈયા તૈયાર થયા છે. અને દાઉ ભૈયાએ અને ગધેડા વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અને યુદ્ધના અંતે ગધેડાના પાછલા પગ પકડી, ગધેડા તો લાતું મારે ને, લાતોથી બચી આન દાઉ ભૈયાએ ફેરવી ધેનુકાસુરનો નાશ કર્યો. જય જયકાર. ફળ મુક્ત કરાવ્યું. ભગવાનની ક્રાંતિકારી વિચારધારા છે. મારા તમારા જીવનમાં 3 વસ્તુની આવશ્યકતા છે. 3 હોય તો 3 વસ્તુઓ તો આપણે બધું ચાલી શકે. એક તો જળ જોઈએ, પીવા માટે પાણી હોય, ફળ જોઈએ, જમવાનું મળી જતું હોય, અને સ્થળ જોઈએ, રહેવાનું મળતું હોય તો વાંધો નહીં. એ વખતમાં જે સર્વજન હિતાય, સર્વ લોકો માટેની આ સંપત્તિ, આ તારવન કોઈના બાપનું નહોતું, બધાનું હતું. છતાં ઓલો ગધેડો ફળ ઉપર જમાવીને બેઠો તો ફળ મુક્ત કરાયું, સર્વ લોકોને માટે મુક્ત કરાયું. મેં આજે સાંજે ઘેર આવ્યા, માને કહ્યું માં. બોલે હા. મોટા ભાઈએ ગધેડું માર્યું. દાઉ ભૈયા એક પરાક્રમ કર્યું, ગધેડું માર્યું. દાઉ ભૈયાને ખીજવે છે. એ દાઉ ભૈયા કહે લાલા, ગધેડો હતો કે મોટો રાક્ષસ હતો? પણ ભૈયા હતો તો ગધેડો ને, એમાં શું મોટી મોટી વાતો કરો છો? મેં રાક્ષસ માર્યો. જો કે નહીં, કાલે હું ગાયો ચરાવવા નહીં આવું તો મને ખીજાવ માં. ભગવાન જાણી જોઈને દાઉ ભૈયાથી ઝઘડો કર્યો. કારણ કે ભગવાને વિચાર કર્યો કે આવતીકાલે મારે કાલીય નાગને નાથવું. જો નાગને નાથવો હોય, દાઉ ભૈયા કોના અવતાર? શેષના અવતાર ને. શેષે નાગ, બળદેવ, દાઉ ભૈયા શેષ. જો દાઉ ભૈયા આવે અને હું કાલીય નાગ એના વંશજને નાથું, એમના નાગને નાથું, દાઉ ભૈયાને થોડી મધ્યસ્થી કરવી પડે. એના કરતાં ઘેર રહે તો સારું. જાણી જોઈને ઝઘડો કરો.
કાલે નહીં આવું. કનૈયો કે ના આવો તો શું અમે એકલા નહીં ચરાવીએ, અમે એકલા જશું. બીજા દિવસે ગાયો લઈને કૃષ્ણ એકલા અતુલા પોતાના મિત્રોની સાથે ગાયો ચરાવવા યમુનાના ધરાવમાં બાજુમાં જે કાલિય નાગ સહસ્ત્ર ફેણા વાળો, જેને 1000 ફણા છે એવો નાગ જળનો કબજો કરીને બેઠો. પેલું ફળ મુક્ત કરાયું જળ, એના ઉપરથી કોઈ પક્ષી જાય ને તો મૃતપ્રાય બને, આવી ઝેર ઓકે છે. આજુબાજુની વનસ્પતિ કાળી ડિબાંગ ઝેરમાં થઈ ગઈ છે. ધરો આખો ઝેરથી ખદબદી રહ્યો છે. એમાં ભયંકર પોતાની પત્નીઓની સાથે કાલિય નાગ રહે છે. એ વખતે ભગવાન કૃષ્ણ ગાયો લઈને યમુનાના ધરાની બાજુમાં ગાયો ચરાવવા જાય. ગાયો ચરી રહી છે. રોજના નિયમ પ્રમાણે રમતો રમવા તૈયાર થયા. ભગવાને આજ વિચાર કર્યો કે મારે ગેડી દડાની રમત રમવી. ત્યારે આવા દડા નહીં, કપડું હોય કપડાને વાળી અને બરાબર બાંધીને દડો બનાવી નાખવાનો. આ રમત ત્યારથી ચાલુ છે. એ ક્રિકેટ હોય કે હોકી હોય, અમારો ભગવાન રમ્યો છે ગેડી દડો. લાકડાની ગેડી એક આ ઘા કરે અને ગેડી મારે. આ ગેડી દડાની રમત હતી. ભગવાને કહ્યું કે બાળકો, હા સરદાર, રમવું છે ગેડી દડાની રમત? હા. પણ જો હા, મેં યમુનાનો ધરો છે, એમાં કાલિય નાગ રહે છે, ભૂલે ચૂકે એ બાજુ દડો ઘા ન કરતા. અને એક નિયમ બનાવીએ, એક પ્રોટોકોલ બનાવીએ આપણે. એટલે શું, જેના દ્વારા દડો ભૂલે ચૂકે જો એમાં જતો રહે તો એને લઈ આવવાનો. બરાબર? બાળકો કે બરાબર. નિયમ બની ગયો. એક પછી એક બધાનો વારો આવતો હતો. અને હવે કનૈયાનો ગેડીનો વારો આવ્યો. હાથમાં પકડી ગેડી એક બાળકે જોરથી દડાનો ઘા કર્યો અને ભગવાને જોરથી ગેડી મારી. દડો ઉછળી આન સીધો જ્યાં કાલિય નાગ રહેતો હતો એ ધરામાં પડ્યો. આપણને થોડોક વિચાર થાય, સંતો આવું મનન કરે કે ઓલો દડો હતો એ બાળકે ભગવાનની પાસે મૂક્યો. એક બાજુ આપણે ચર્ચા કરતા આવી છે આજ 5 દિવસથી કે ભગવાનની સન્મુખ કોઈ જાય ભગવાન એનો સ્વીકાર કરે. તો કેમ ભગવાને આ દડાનો સ્વીકાર ન કર્યો અને ગેડી મારી? શું કામ ગેડી મારી? થાય ને પ્રશ્ન. ભગવાનની પાસે ગયો ઓલો દડો અને બિચારાને મારીને ઉછાળીને દડા નાખી દીધો ઓલા ઝેરી યમુનાના ધરામાં. ભગવાને એટલા માટે એને માર્યો, કોરો તડાક હતો. હું અને તમે કોરે કોરા આમને એમ જશું ને ભક્તિ વગરના, તો ભગવાન આપણો સ્વીકાર કરશે નહીં. ને કોરા હશું જશું ભગવાન પાસે તો ભગવાન મને તમને ક્યાં નાખશે? ભક્તિના ધરામાં. વૃંદા એ ભક્તિ છે, યમુના એ ભક્તિ છે. પહેલાં તું ભક્તિમાં ડૂબકી માર, અને તું ભક્તિમાં પડીશ ને પછી તો હું તને લેવા આવીશ. પછી ભલે ને ત્યાં કાળો હોય, કાલિય નાગ હોય, તો એક વખત ભક્તિથી બાપ ભીંજાઈએ તો ભગવાન મને તમને લેવા, ભગવાનની દડાને લેવા ગયા છે. કોરા જશું તો ભગવાન સ્વીકારશે નહીં. ભક્તિમાં ડૂબકી મારવી જોશે. દડો પડ્યો છે ધરામાં. અને કહ્યું કનૈયાએ, લાલાએ બાળકોને કે હું જાઉં હવે યમુનામાં. બાળકો કે નહીં કનૈયા, અંદર ન જજે, અંદર સહસ્ત્ર ફેણાવાળો નાગ છે, નાગ છે, ન જા. કનૈયા કહે કે सरदार मैं हूँ, प्रोटोकॉल मैंने बनाया, क्यों उसे मैं रद्द करूँ? जायज. बाळको ना पाड़े. कन्हैयो जीदे चढ़्यो, नहीं यमुनाना दराમાં જરૂર જાઈશ. કછોટો વાળ્યો, કદમના ડાળ ઉપર કનૈયો લાલો ચડ્યો અને કદમના એ ઝાડ ઉપરથી ભગવાન કૃષ્ણએ લાલાએ
યમુનામાં કૂદકો માર્યો, કૂદ પડો. ગોવાળો રડવા લાગ્યા. કોક બાળકો રડતા રડતા જઈને કોઈ નંદ બાબાને કહો, કોઈ યશોદાને કહો. દાઉ ભયાએ નથી, જઈને જાણ કરો. યમુના में कूद पड़ो. यमुना में कूद पड़ो, कन्हैयो तेरो. यमुना में कूद पड़ो, कन्हैयो तेरो. यमुना में कूद पड़ो, यमुना में कूद पड़ो. यमुना में कूद पड़ो, कन्हैयो तेरो. यमुना में कूद पड़ो, कन्हैयो तेरो. यमुना में कूद पड़ो. કૂદી પડ્યો. બાળકો દોડતા દોડતા વ્રજમાં ગયા. બાબા મૈયા દોડો દોડો. લાલો કૂદી પડ્યો યમુનામાં. એમાં કાળા કાળા નાગ, કાલિય નાગ રહે. નગરમાં વાત વ્યાપી ગઈ. લોકો એકત્ર થવા લાગ્યા, રડવા લાગ્યા. નંદ રડે, યશોદા રડે. દાઉ ભૈયા વિચાર કરે કે આ વળી ભગવાનનું લાલાનું નાટક કયું. હું આજે ગયો નથી ગાયો ચારવા. શું કર્યું મારા પ્રભુએ, મારા ભ્રાતાએ? શું કર્યું? યમુના મેં કૂદ પડો. यमुना में कूद पड़ो, कन्हैयो तेरो. यमुना में कूद पड़ो, कन्हैयो तेरो. यमुना में कूद पड़ो. यमुना में कूद पड़ो, यमुना में कूद पड़ो. कन्हैयो तेरो. यमुना में कूद पड़ो, कन्हैयो तेरो. यमुना में कूद पड़ो. યશોદા રડે છે. 4-5 ગોપીઓ યશોદાને પકડ્યા. માં મત રડો. નંદ બાબા રડે, કોઈ મારા લાલાને બચાવો. ચારે બાજુ યમુનાના ધરાની ઇર્દગિર્દ લોકોનો પ્રવાહ ભેગો થવા લાગ્યો, એકત્ર થવા લાગ્યો. માંડ માંડ પકડ્યા છે નંદ યશોદાને. અમે પણ અંદર કૂદી પડીએ. દાઉ ભૈયા એક ધારું જુએ, શું થશે, શું છે આ લાલાની રમત. અમારો કૃષ્ણ ગારોડી છે, નથી લાગતું મદારી જેવો હોય એવું નટવર. મદારીને જ્યારે નાગ નચાવવો હોય ને એટલે શું કરે, પેલી ડુગડુગી વગાડે, મોરલી વગાડે, ઓડિયન્સ ભેગું કરે, પછી નાગને નચાવે. આ અમારો લાલો મદારી જેવો એ ધીરે ધીરે બધાને ભેગા કરે છે. આ નાગને નચાવવો છે, એમને કેમ નચાવવું? અને આનંદ બાબા, યશોદા, આખું ઓડિયન્સ બધું ભેગું થઈ ગયું. આમ યમુનાના ધરામાં કૃષ્ણ છે. નંદ બાબા રડે, યશોદા રડે. દાઉ ભૈયા એક ધારું જોઈ રહ્યા છે. કનૈયો ધરામાં ગયો ને
કાલિયાનાગ સૂતો હતો, ઊંઘ કરતો હતો. ત્યારે નાગણો આવી. નાગણે કહ્યું, એ છોકરા, એ બાળક, આ ધરામાં તું ક્યાંથી આવ્યો? અંદર ઘૂસ મારી ધીરે ધીરે તરતા તરતા કૃષ્ણ જઈ રહ્યા છે. સામે નાગણો મળી હળહળાટ કરતી. એ છોકરા, બાળક, તું આ જળ છોડીને હાલ્યો જા. તને ખબર નથી કે આમાં કાલિય નાગ રે, અમારો પતિ છે, અને એ જો જાગશે ને તો તને મારી નાખશે. મારે ભાગ અહીંથી. તું માર્ગ ભૂલ્યો છો, તારા વેરીએ તને અહીંયા વડાવ્યો છે, કે તારો કાળ ખૂટ્યો છે. શું કામ આવ્યો અહીંયા? ત્યારે કનૈયો કહે, નથી નાગણ માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વડાવ્યો. મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શિશ હારિયો એ જગ પર જાની જાની પાર. સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે. મને બાળ હત્યા લાગશે. એ જગ પર જાની જાની પાર. નાગનો સમજાવે, તું અહીંથી જતો રહે. તું છો કોણ? રંગે રૂડો છો, વડીલો છો, અને તારી માએ કેટલા જન્મ્યા તને આવો અડખામણો રાખ્યો? લાલો કે મારી માએ બે, એમાં હું નનકો. નટવર મારું નામ, હું નથી ઓળખતી. જા જગાડ તારા એકાંતને. મારું નામ કૃષ્ણ કાનડો છે. પછી લાલચ આપે છે. લાલચ કે મારો હાર આપું રે તુજને તોર્યો. એ ચલું મારા નાગથી છાનું. આપું તુજને તોર્યો. એ જળ કમળ જાની જાની પાર. સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે. મને બાળ હત્યા લાગશે. જળ કમળ જાની જાને વાલા. તો કે હું શું કરું નાગણ? એ હાર તારો શું કરું? તારો દોરિયો તારે મારા હારું થઈને શું કામ ઘરમાં ચોરી કરવી જોઈએ ભાઈ? જા જગાડ તારા એ નાથને. અને તરણ તાપીને મૂછ મરડી નાગણ હવે નાગને જગાડે. એ બલવંત ઉઠો, બાને કોઈક બાળક આવ્યો. આન નાગ જાગ્યો. જાગી સહસ્ત્ર ફેણા, 1000 ફેણાથી નાગ જાગ્યો. આ એ કાળો, એ કાળો, બે પાછા બળ્યા. બે ભેગા એક હરખા થાય ને મોજ આવે. બે સાંભળતા ન હોય, બેરે બેરા હોય, અને કુદરતી ભેગા થઈ જાય બજારમાં. ખીરી લઈને આમ આવે. કાં કઈ બાજુ ઉપડ્યા? તો શાક લેવા જાઉં. ઓલો સામો જવાબ, મને શું ખબર, મને એમ કે તમે શાક લેવા જતા હશો. વાત નહીં હોય. હા હા, આમ તો સાચી જ વાત છે ને. હું શાક લેવા જ જાઉં છું. વાત એની અને એની વાત આવતી હોય.
બે હરખા હોય એમાં મોજ આવે. આ બે કેવા છે? बेब बढ़िया बात बढ़िया कृष्ण ये काड़ी नागिना थियो सहस्र फेना फूप वेजे गगन गाजे हाथियो ए जड़ कमर छानी जाए स्वामी हमारो जाग से तन मार से मन बाढ़ त्याग से શાસ્ત્ર ફેરણા ફૂફાડા મારવા લાગ્યો. જાણે આકાશમાં હાથીઓ ગાજતા હોય. ભગવાને કાળીએ નાગને નાખ્યો. તારે બાજુ લોકો ધારું જોઈ રહ્યા છે. આન ભગવાન ધીરે ધીરે નાગના મસ્તક ઉપર પોતાના ચરણનો પ્રહાર કરી નાગ રક્ત ઓકવા લાગ્યો. લોહીની ધારાઓ થવા લાગી. પગ પછાડે આન મોરલી પકડી હાથમાં મોરલી વગાડી નાગ ઉપર ભગવાન નાચી રહ્યા. અને ત્યારે નાગનો વિલાપ કરવા લાગી. બે હાથ જોડી વિનંતી કરવા લાગી, હે નાથ, અમારા નાથને મૂકી દો સ્વામી. અમે અપરાધી કાંઈ આપ સમજી શક્યા નથી. અમે આપને ઓળખી ન શક્યા પ્રભુ. देव कर जोड़ी वीर वेरे मुको हमारा कंठ ने अग्नि अपराधी कोई न समझा उड़ क्या भगवंत ने ए जड़ कमर छानी जाए बाला स्वामी हमारो जाग से तन मार से मन बाढ़ त्याग से कमर छानी जाए આમ વિનંતી કરીને પછી લોકો બધા આનંદિત થઈ ગયા. જય જયકાર કરી રહ્યા છે. ભગવાન નાગ ઉપર નાચી રહ્યા છે. બાળકો મજા આવે. અને પછી તો બધાએ મોતીડાના થાર ભર્યા છે. અને થાર ભરી અને બધાએ ધીરે 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 મારા કાનાને, મારા લાલાને નાગ ઉપર નાચતા કૃષ્ણને વધાવી રહ્યા છે, વધાવી રહ્યા છે. खाड़े भरे से के